છે, બંને રોડ પર પાણી ભરાઈ ગયા છે। ઉપરવાસમાંથી અમે બાર તરફ જવાના રોડ પર આવ્યા છે અને આ એ જગ્યા છે કે જ્યાં સીધો હાઈવે ટચ થાય છે। અત્યારે આપ જુઓ તો જે રીતે પાણી ભરાયેલા છે, ગામની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે। મારી સાથે લોકો છે, તેમની સાથે વાત કરીશું। ભાઈ, કેટલું પાણી છે? હજુ આગળ જવા જેવી પરિસ્થિતિ ખરા? જવા જેવી પરિસ્થિતિ બિલકુલ નથી। ગામના સરપંચ બસ સ્ટેન્ડ જ ઊભા છે, મહેન્દ્રભાઈ છે ઠાકોર, એ સરપંચ છે। અત્યારે ગામની ચારે બાજુ પાણી છે, ગમે ત્યાં બહાર જવું હોય તો તકલીફ તો છે જ તે, સાધન બી નીકળે એવું નથી। તો આનો રસ્તો શું કરવો? આ વસ્તુ કોને કહેવા જેવું કે આ પરિસ્થિતિનો રસ્તો શું બતાવે એમને? પરિસ્થિતિ કેવી છે? કારણ કે જીવન જરૂરિયાતની વસ્તુ લેવા જવું હોય તો દુકાનમાં લેવા જ જાય, આ ગ્રાહકો દુકાનો ગલ્લામાં બીજે બહાર જવાનો કોઈ રસ્તો નહીં, તો ખાવા છોકરો બેઠો શું ખાય? હા, મેં ગલ્લામાં હોય તો ના હાલે। દર વખતે આવું ચોમાસામાં થાય છે? હા, થાય દર વખતે આવું। અચ્છા, તો પાણી ઓસરતા જ નથી? ના, અઠવાડિયું લાગશે, પાણી ઓસરશે, પણ અઠવાડિયું લાગશે એટલે તમારે અઠવાડિયા સુધી આ પાણીની તકલીફ રહેવાની જ છે અને અઠવાડિયા પછી આનો કોઈ નિકાલ થાય તો ઠીક છે। એટલે અમે સરકાર જોડે એ જ માગણી કરીએ કે આનું કંઈક નિવારણ લાવો અને પાણીનો નિકાલ થાય એવું કંઈક પરિસ્થિતિ સર્જાવો। અચ્છા, તમે મુખ્ય તમારો વ્યવસાય શું? ખેતી? ખેતી। અચ્છા, તો ખેતીને કારણે ખેતરો કે આમાં પાક લીધો હશે ને અત્યારે તમે? અત્યારે ખેતરમાં પાક બગડી જ જશે। અત્યારે અમને ડાંગર રોપેલી છે, ડાંગર દેખાતી નહીં, પાણીમાં ડૂબી ગઈ છે, એટલે એ પાક હવે બગાડવાનો। જે પૈસો હતો એ ખર્ચી નાખ્યો, હવે શું લાઈન ખાવાનો? કેટલા વીઘા જમીનમાં ખેતી થાય છે? હવે એ તો લગભગ 1000-1200 વીઘા ખેતી છે અને 1200 વીઘામાં આ પ્રકારની પાણી, હા, આ જ પ્રકારની પરિસ્થિતિ અને પાણીમાં ડૂબી જ ગઈ છે અત્યારે। અને 2 દિવસમાં જો પાણીનો નિકાલ નહીં થાય તો એ આ પાક ફેલ જવાનો। એટલે આ પાકમાં જે ખર્ચો કરવાનો હતો એ તો કરી જ નાખે છે ઓલરેડી। હવે પાક અત્યારે પૈસા વસૂલ થાય, પાકવાની તો કોઈ શક્યતા છે નહીં। એટલે હવે એ પરિસ્થિતિમાં ખેડૂત શું કરે? તમારા ઘરનો વ્યવસાય શું છે ભાઈ? આપણે નોકરી, પણ આજે નોકરી જવા એવું રહ્યું નથી। 12 સરખેજ દ્વારકા હાઈવે છે, એ પૂરેપૂરો બંધ થઈ ગયો છે, એટલે એના માટે જવા માટે એ પાણી નિકાલતા એ પછી નોકરી જવાય, એ વગર જવાય નહીં। હા, એવા જ। ઘરની ખેતી કરી? હા, ઘરની ખેતી કરી। એ 2 દિવસ પહેલા ડાંગર રોપી, અત્યારે પાણી ભરાઈ ગયું, હવે ડાંગર તો રહેવાની જ નહીં, બધી નીકળી જ ગઈ છે, જોવા જવા છે એવું રહ્યું નથી ત્યાં। ખેડૂતોની પરિસ્થિતિ હાલ ગામના ખેડૂતો કેવા છે? ચારે બાજુ ભાત ગામની અંદર પાણી છે, કોઈ પણ જગ્યાએ આવવા જવાનો રસ્તો નથી, કોઈ પણ સાધન આવી જઈ શકતું નહીં, કોઈ પણ મુશ્કેલી છે। અત્યારે કોઈ દવાખાનું કોઈ પણ તકલીફ હોય તો કોઈ સાધન કોઈ લઈને બહાર જઈ શકતું નથી। કંઈ તકલીફ પડે તો માણસ એમને માણસ મરી જાય એવું તકલીફ છે। કોઈ પણ જગ્યાએ જવું હોય, માણસને કંઈ વસ્તુ લાવી હોય તાત્કાલિક, અત્યારે ગમે તે ઇમરજન્સી હોય તો બહાર ગાડી જઈ શકતી નથી, એટલું પોઝિશન છે। ના, બહુ તકલીફ અત્યારે ગામની બહાર નીકળે જેવું ઉતર્યું નથી ક્યાંય। હા, ઘરમાં રહેવાનું, ઘરની બહાર નીકળે એટલે પાણી ભરાયેલા હોય ને પહેલા પણ આવી પરિસ્થિતિ થઈ હોય ત્યારે એવું ક્યારે થયું છે કે અંતિમ સંસ્કાર કરવામાં પણ લોકોને? હા, તો ટ્રેક્ટર લઈને જવું પડે અંતિમ સંસ્કાર કરવા માટે, ચાલીને ના જવાય। હા, ચાલીને ના જવાય। અને 2 દિવસ વરસાદ પડે એટલે આ પોઝિશન ઊભી થઈ જ જાય। 2 દિવસ સતત વરસાદ પડે એટલે પાણી ભરાઈ જ જાય, પાણીનો નિકાલ કઈ રહ્યો નથી। આ શરૂઆત થઈ છે। શરૂઆતમાં જ અત્યારે આપ જુઓ તો પરિસ્થિતિ કેવી સર્જાઈ છે। છેલ્લા 3 વર્ષથી આ પ્રકારે પાણી ભરાય છે અને પરિસ્થિતિ એ પ્રકારની છે કે અહીં ગામમાં કોઈને અંતિમ સંસ્કાર, કોઈ મૃત્યુ પામ્યું હોય, એના અંતિમ સંસ્કાર કરવા હોય તો પણ પરિસ્થિતિ એવી છે કે પાણીમાંથી લોકો પસાર ન થઈ શકે। અને અત્યારે સતત જે પ્રકારે વરસાદ વરસ્યો, હજુ તો પહેલો જ વરસાદ છે, ત્યાં ગામની પરિસ્થિતિ કથળીની જોવા મળી રહી છે। કેમેરા પર્સન ખેંગાર રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।